એ સોડિયું ગોરમાના વરત એટલે રે કે મન ગમતો વર મળે ને એટલે અને પાછી તું કાઈ ખાઈ લેતી નહીં હો દયા માસી તમાર સોડી એટલી બધી કેમ તૈયાર થઈ છે એ આ ગોરમાના વરત રહી હે ને એટલે ગોરમાના વરત એટલે શું કહેવાય એ બટા એ ગોરમાના વરત રે ને એટલે મન ગમતો અસલ મજાનો વર જડે અને અસલ મજાનો હાસવે મારે ગોરમાના વરત રહેવા મને વાર અસર મળે કમરારી આજ વેજા એ બટા એ ઈમ નો કરાય બિચારી છોડીને એ જો એની માય મરી જઈ હે અને એની નવી માં બિચારીને કેવી કંદરે હે એ બટા એ તારે વરત રહેવા હોય ને તો રીજે પણ તાર મમ્મીને પૂછીને પછી રીજે હો જાગીરે એને તારે પૂજવાનું મોડું નથી થાતું અને બિચારી છોડીને એમ નો કરાય એ હાલ જો ઈ આવે ને તો એને પૂજવા જાજે પાછી હો એટલી બધી બીક લાગે હે એ કૂતરાની બીક લાગે બાકી હે ને હું કોઈ દી કોઈથી ન બીવું પણ કૂતરાની મને બીક લાગે એ માણાનો ભરોસો કરાય કૂતરાનો નહીં એ કૂતરા તો તું હાલી જાતી હોય ને મોરથી બટકું ભરી લે બા એ શું કેરની તું રાયડું પાડેસ એ ઠામડા ઉટકવાના બાકી છે અને તું બહાર ભાટકેસ મારે ગોરમાના વરત રહેવા છે ઓલી સોડિયું બધું રહે છે અરે રે તારે ગોરમાના વરત રહેવા છે એ તને હે ને ગોરમાના વરત તો શું એ ઘરના કામકાજ કરવા રાખી છે ના મારે ગોરમાના વરત જ રહેવા ના મારે ગોરમાના વરત રહેવા લે આમ તો જો કેવી નોટંકી કરે છે ઊભી થાને નકર હમણે ઠોકું છું સંપલ બા મારે ગોરમાના વરત જ રહેવા છે જેટલું મારું એટલું માર લો હું ત્રસ જ ઓહો આમ તો જો આ ભૂતડી લે મારની તો બીકઈ નથી લાગતી ઓય તને એટલી ઢીબુ છું હે તોય તને હે ને તને સંસ્કાર કી નથી આવતા આ મને ખબર હોત ને કે તારા બાપને તું એક લાડકી ગઈ છો તો હું આયા આવ્યા જ નહીં આ તારી ની માં તો મરી જાય પણ મારા પાનારે મુક્તિ જાય તને અને તારે ગોરમાના વ્રત રહેવા છે હે વ્રત રહેવા છે તું આમ નહીં સુધર હાલ તને ખડીમાં લઈ જાવ અને બાંધી નાચ ખેલતો એવી મારું ને તું ગોરમાના વ્રતનું તો નામ જ નહીં લેવાનું કોઈ દી હાલામ ના આમ તો જો કે છે ના તારે બહુ લાડ તે કરી લીધા નહીં મને બહુ હેરાન કરી હવે આ તારી નવી માં જો કેવો તમાચો કરે છે હાલામ ના બા મને ગોરમાના વરત રહેવા તો ને એ ગોરમાના વ્રત વાળી મારા હાથના લાફા પડશે લે તો ગોરમાના વ્રત તો શું એ તારે હે ને ઘરના કામ કરવાના છે એ ગોરમાના વ્રત નથી રહેવાના ગોરમાના વ્રત રે ખાવાનું કોણ તારા બાપા લાવશે આયા હે તારી ખબર પડશે આજ તો તું મને હામી થાય લે ગોરમાના વ્રત જ રહેવા છે ગોરમાના વ્રત રહેવા છે કાલ તો તું મોટી થાય ને મને તો ઘરબારી કાઢ નહીં મને ઘરબારી કાઢ ને ઈ પેલા તો તને સુધારી નાખું એ સુમલી ઊભી રે તો તારેલી બોલને હું કામ હતું તે આને કાં ધધડાવીને લઈ જાસ અને રોવે હે હું લેવા એ ધધડાવીને ચાય ન લઈ જતી એ તો રમવા જતી ને તો મને એના વિના હારું નતું લાગતું એટલે લઈને ઘીરે જાવું યો રેખલી એ મને તો લાગે છે નાલાયક હાવ ખોટી છે આમ તો જો છોડીને આખું રોઈને હોજાઈ જશે એ મને તો લાગે છે આ શાક ભીજે લઈ જાય છે ઈ તો યાર રમતી હતી ને તે આંખમાં ધૂળ ગરી જતી એટલે લાલ છે આંખું એટલે હું તને સારી રીતે ઓળખું છું આમ તો જો તે મારેલી હોતે છે અતારના પોરમાં એ મુઈ નવી માં તો આખા ગામમાં મે
જોય ઘણ્યું છે પણ તારા જેયું નહીં. એ આને બિચારીને એટલી બધી હેરાન ન કરાય. એ મરીશ ને તો નરકમાં જગ્યા નહીં જડે. ઓહો એ નરકમાં જાવું છે કોને? આયા તો સ્વર્ગમાં જાવું છે, સ્વર્ગમાં. અને મારી માં તને આનું એટલું બધું પેટમાં બળતું હોય ને તો હાલે લઈ જા તારા ભેગી. એ સૈનવીને તે દુની ઉશેરીને આવડી કરી છે. એ હવે તુંય રોટલા દે એટલે તને ખબર પડે. એટલે ઈ તો છોકરું છે અને તને ખબર ન પડતી ડોબા જેવી હો. ઓહો તે મને મારી હું તો નીચે મને મારી એટલે તો પાવસી ન થયા. જે મારી માતીમાં છોડીને કાંદરીશ ને ઈ મને થોડા છે નહીં મારે ને ઈ મારી પાકી જાન પણ હેતી સમજી. ઉતડી જેવી કેટલું બધું જોર છે આમ તો જો. એ તું છે ને આને એક દી રોટલા દે એટલે તને ખબર પડે કે કેમ થાય છે. એ હું તને જોઈ લઈશ કિરુડી. હાલ આ તો રહી નહીં કોઈ દી નહીં સુધરે. આ તો મગનાને બધું કહી દેવું છે. એ બટા સાની રહી જાવ હો. એ બટાવારી એ કામ કરતી હોય કરીને આલી મોટી ન હોય તો મોટી ઉપરાણી લઉં. અને હાલ તું સાની માની આમ. એ રેખલી એ તે આનું ક્યાં મોઢું બોલાયું? આમ તો જો અત્યારમાં તે તારો દીતો બગાડ્યો પણ મારોય બગાડ્યો. એ પણ કિરુડી એ આને મને કેદુનું કેવું થાતું તું. એ આ બચારી છોડીને કેટલી હેરાન કરે છે. એ મારે તો સરપંચને કેવું છે. તું જોજે તો ખરી. આને તો ગામ બહાર કઢાઈ અપાય. સરપંચને હું તો કહું છું કે કેવા જાવી યો નકર આ સોડી માથે આ કેટલો આમ તો જો અત્યાર કરે છે. આવડી સોડી હે ને તો એટલી ગંદરે છે. હાઈ તારું હાસુ. એ હાલ મને લાગે છે આ સેટ લઈ તો જાતી દેશે મારવા. એ હાલ પેલા ઈ કરી એ ધર્મના કામમાં ઢીલ નહીં. આ તો છોડીને બસાવી છે. અરે તો મારી નાખે એવી છે. રેખલી હાસી વાત તે જોઈ નહીં કેવી ડોરારી અને જીબડો તો આટલો હે આટલો. એ તને લઈ જાવ નહીં તો શું કરું? એ આવડી ઉછેરીને તને મોટી કરી તોય તારામાં કોઈ દી બુદ્ધિ ન આવી. એ હવે તો છે ને હું તારાથી કંટાળી જઈશ. એ હવે તો તારા પાનિયા કાઢું ને તો મને નિરાય થાય. ના બા મને બાંધો નહીં. આહા એ તારી જૂની માને તો તું ભરકી જાય. એ હવે મને ભરકી લે તો મારું પૂરું થઈ જાય. એના કરતા તારું પેલા પૂરું કરી નાખું. હાલમ ના બા મને બાંધો માં. બા મને બાંધો નહીં. આહાહાહા. મને હાથ જોડવાનું તારે કાંઈ જરૂર નથી. સમજી જાય તું. અને તારે ગોરમાના વરત રહેવા છે ને ગોરમાના વરત આજે નહીં રહેવા જડે અને કાલે નહીં રહેવા જડે. હાલમ મને બાંધો નહીં. હે સરપંચ આ છોડ્યુંના વરસ હવે ચાલુ થઈ ગયા હો. હા ઓ ટપુભાઈ એ વરસ ચાલુ થઈ ગયા. કેવી છોડ્યું મુલાકાત રહેશે. એ જયા પાર્વતીના વ્રત આજ્યા એટલે તમને કહું ગામમાં તો એને હિલોળો છે. શંકરના મંદિરે એને માણા પૂજા પાઠ અને નાનથી ગુંજી ઉઠ્યું છે આખું મંદિર. હા હા એટલે પણ આ મારો માણસ શા લઈને આવ્યો. એટલે હાલે હવે કેટલી વાર છે શાને? ચા બને છે પણ આવે ને. શું રડ્યું નાખો છો સરપંચ? એટલે પણ કોડા એટલી વાર નો યાર ટપુડો ક્યારનો જો પાંગેટ તોડી કહું છું કે તારામાં 5 મણ વજન છે. આ પાંગેટ રહેવા દે. 7 દાણ તોડે તું મહિનામાં. એ સરપંચ એ પણ આ ત્રીજી દાણ સા હે તે પેલી હવે બેરી જઈ એકાદું આવ્યું નથી. મૂઠ સા તમે મને નકરો સા બનાવવા રાખ્યો આયા. એ મેં તને રાખ્યો છે શું કામ? આયા મારી હારે કુસ્તી કરવા નથી રાખ્યો. આ ટપુડો આવ્યો તે સાતો પાવો જોઈને ખોબે ને ધોબે મત આઈની આપાસ. એ સરપંચ આમ છોડ્યું જોવો જોઈએ કેવું તૈયાર થઈને પૂજવા જાય હે કા? હા તે તું શું કહેવા માંગે? એ મને સરપંચ એ નથી ખબર પડતી કે આ છોડ્યું દર્શન કરવા જાય હે કે દર્શન દેવા જાય છે. એ ઈ કોડા પૂજન કરે છે. એ એની જિંદગીમાં હારો એને ધણી મળે, હારું સુખી સંસાર સરે એટલે ઈ પૂજા કરે છે. એમાં તને શું તો એટલી બધી બળતરા થાય? એ સરપંચ તો સાહેબ મારી વહુ સાહેબ વરત રહેતી નહીં. હા રહેતી છે. એ કોડા 45 વર્ષનો છો. હવે તારી હેડ્યું ને તો કેદુનું હારે વીજ્યું હોય અને ખાઈ પી ઉતરી ગયું હોય. અત્યારમાં દી બગાડ નાખો મારો. લેતોય સા લેતોય. એના ભલા માણા સાહેબ તો એના સારું એટલે તો ખરી આપણને સરપંચ આપે રાંધું.
એ રાંધવા ઘણા છે પણ આ કોડો હું ન હોય ને તો આના માથે ઠેકડા જ માર કરે ખાટલો ઈ ટાળી દે. એ તને ભલે આયા ખડીમાં દીપડા ને ઢૂંઢડા ખાઈ જાતા હોય ધીરે મને ખૂબ કંદરી હવે કંદરજે આયા તું ના બા મને મેગી દો. કોઈ ભારતું તો નથી ને બા મને મેગી દો. પીલિયા પાડવાનું બંધ કર આયા તને કોઈ બસાવા નહીં આવે મારી માં તારે બહુ ગોરમાના વરત રહેવા છે નહીં હવે રીજે ગોરમાના વરત અને તાર ગોરમાન કીધે તને ખાવાનું દઈ જાય ભલે આયા દીપડા તને સૂચી જાતા હોય અને ઘીરે તો છે ને તું આવતી જ નહીં ઘરમાંથી જીવ ખોખું અને ઘર થયું મારું સોખું ના બા મને એ ટપુડા ઈ બાઈનમાં હમણે ઓલો પાછો આવીને તોડી નાખશે ઠેકડા મારી. હા એ બરોબર છે પણ આ બાજુ કાંઈ લબડતું થોડું રહે ભલા મળ્યો તમે કાંઈ સમજતા જ નથી. એ સરપંચ એ તમે હવે ઓલી બસારી માથે કેવો જુલમ થાય છે કાંઈક કરો. લે કેસે આનું કાંઈક કરો પણ કીનું શું કરવું કાંઈક નામ દો તો ખબર પડે ને. એ સરપંચ એ ઓલો મગનો નર્યો ઈ નવી બાય લાયો ને એ ઈની બાય રહી ઓલી નાની છોડીને કેટલી હેરાન કરે છે કા યો હા સરપંચ અમે અમારી આંખું એ જોઈને આવ્યું અને અમે કીધું ને તે અમારા આરે બાજી. હે શું વાત કરે છોડી મહિના પહેલા ઓલો મગનો ઘઘણું લાયો ઈ એ હા નાનજી દાદા ઈ મહિના પહેલા ઘઘાડું કરીને મગનો લાયો ને ઈવડી ઈ જ સુમલી ઈની માને હું સરપંચ હોવા છતાં આવું ગામમાં એ રેખલી એ મગનેની મોયલી બહુ કેટલી હારી હતી આપણે જઈતા બિચારી સા પાણીનો આગ્રહ કરે અને આ કાંઈ ખબર આવી છે અને ઈ મગનેની છોડી ઉપર આટલો બધો જુલમ કરે. અરે નાનજી દાદા તમારથી તો જોવાય નહીં રોઈ તો આવડા ડોરા થઈ જાત તોય નો માની. એ ટપડા ઊભો થા બેસમાં હાલ ક્યાં છે ઈ છોડી અને ઈ દેખાડ મને. નાનજી દાદા ધરતી ખડીમ લઈને જઈએ મને તો લાગે હે કે આજ બાંધીને મારશે. એ કાંઈ વાંધો નહીં હાલ મને કિનકોર ખડીમ લઈને જાય છે આજનો હું વારો નો કાઢી નાખું તો સરપંચ નહીં. એ રેખલી ઊભી રે 1 મિનિટ ઊભી રે તું. એ મારા માણા એ સા તું પી લેજે આવે અને કળથી બાફા મૂકી દેજે હમણે પાછો આવીને સિરાવી. એ નાનજી દાદા હાલો નકર ઓલી સાઈડ આખી બાવન એમ લઈ જશે ઘરશે નહીં આપણને. અરે ક્યાંય નો દઈએ કે અરે મારા પગ એટલા આવે છે ઈનેથી 3 ગણા હમણે પકડી લે. હાલો છોડ્યું ઉતાવળ્યું અને બધી કોઈ નજર કરતી રહીજો ખડીમાં દેખાય ને તો તરત જ એકાબીજાને હાથ પાડજો ઈ બાજુ ધોળી. નાનજી દાદા આવી તી તો આંકટ લઈ આઈનકોર આવી તી તો કેટલેક લઈને નીકળી ગઈ આ છોડીને ક્યાંય વર્તાચ્યું નથી. આ કેટલો પલો કાપી ગયું. એ ઓલ બાજુ હોય એવું લાગે થોડો તો ખાય ખા હાલો ઘરમાં મને બસાવા આવો. આયા મારું કોઈ નથી. મને ઘર બસાવો ઘરમાં. આ નોંધલાને કીધું તું એ દાડીએ આય મારે ખાતર નાખવું એ ઝારમાં એ મારી ઝાર ભરી જશે ખાતર નહીં નાખું ને તો મારી છોડી હે એ બટા તું એ સાની રહી જા એ અને આયા તને કોને બાંધી દીધી મને મારા નવા ભાઈ એ બા સાની રહી જા એ તારા હાટું તો મેં બીજા લગ્ન કર્યા એ મને એમ થયું મારી છોડીને ઉછેરીને મોટી કરશે પણ આ તારી મમ્મીને હવે ઘીરે જઈ અને ધોકાવીને કાઢી મૂકવી છે એને હું જાતો તો બીજા રસ્તે
અને શી ખબર શું થયું. એ બટા એ સાની રહી જા. ઈ તો તું સાંજે કહેતી હતી ને કે બાપુ મારા ગોરમાના વ્રત રહેવા હે. એ બટા તો ગોરમાનો સમકતાર મને તો લાગે છે. અને હાલ ઘીરે એ તારી મમ્મીને મારે જોઈતી જ નથી. સાની રહી જા હાલ.